હલો ફ્રેન્ડ્સ, તો આગળના નવા પ્રશ્નો તરફ આપણે વધી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન આવી ગયો છે, ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે? તો ભારતની અંદર ભાઈ સુતરાઉ કાપડ બનાવવાનો ઉદ્યોગ સૌથી મોટા પાયાનો ઉદ્યોગ છે. ભારતમાં સુતરાઉ કાપડની સર્વપ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી? તો એ સ્થપાઈ હતી ભાઈ મુંબઈ મુકામે. ભારતની સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ હતી? તો મુંબઈ ખાતે સાચો જવાબ આવે છે. ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું? તો શણનું જે પહેલું કારખાનું છે ને એ રીસરામાં, બરોબર, રીસરામાં સ્થાપવામાં આવ્યું હતું, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ આવે છે. ભારતમાં આધુનિક ઔદ્યોગિક વિકાસનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો માનવામાં આવે છે? તો યાદ રાખજો, 163 વર્ષ જેટલો જૂનો આ ભારતનો ઔદ્યોગિક વિકાસનો ઇતિહાસ છે. કયો ઉદ્યોગ જળ પ્રદૂષણ ફેલાવતો નથી? તો અહીંયા તમે જોઈ રહ્યા છો રસાયણ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, ત્યારબાદ કાપડ ઉદ્યોગ. તો જવાબ આવે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. એ જળ પ્રદૂષણ ફેલાવતો નથી. પ્રદૂષણ તો ફેલાવે જ છે પણ પાણીને પ્રદૂષિત કરતો નથી. ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાના આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે. કયું? જોઈએ, ધ્યાન આપો. ખાનગી સાહસ, ભાગીદારી પેઢી, જાહેર સાહસ, સંયુક્ત સાહસ. તો છઠ્ઠામાં સાચો જવાબ આવે ભાગીદારી પેઢી. બરાબર, ભાગીદારી પેઢી. 18મી સદી સુધી ભારત કયા ઉદ્યોગોમાં અગ્રેસર હતો? તો 18મી સદી સુધી ભારત કયા ઉદ્યોગોમાં અગ્રેસર હતો? તો વહાણો બનાવવાના ઉદ્યોગમાં એ અગ્રેસર હતો. નીચેના પૈકી કયો દેશ સમૃદ્ધ અને વિકસિત દેશ છે? તો ઓપ્શન જોવાના. USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એટલે કે USA જે સમૃદ્ધ છે અને વિકસિત દેશ છે. તમે જાણો છો ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની વાત, બરાબર ને? ભારતમાં સમગ્ર ઉત્પાદનમાં ઉદ્યોગોના ઉત્પાદનનો ફાળો કેટલા ટકા છે? તો 9મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે 29% જેટલો ફાળો છે ભાઈ. ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો સૌપ્રથમ સફળ પ્રયત્ન ક્યારે થયો? તો ભાઈ 10મામાં સાચો જવાબ આવે છે ઈસવીસન 1854માં. ઈસવીસન 1854માં. ઈસવીસન 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો આનો જવાબ આવે કુલ્ટીમાં. બરાબર, કુલ્ટીમાં એક વિસ્તાર છે કુલ્ટી, ત્યાં સૌપ્રથમ ભાઈ લોખંડ બનાવવાનું કારખાનું નાખવામાં આવ્યું હતું. ભારતમાં શણ અને તેની ચીજ વસ્તુઓનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ભાઈ ભારતની અંદર શણ અને તેની ચીજ વસ્તુઓનું સૌથી વધારે ઉત્પાદન તો ક્યાં થાય છે? એ થાય છે ભાઈ પશ્ચિમ બંગાળ, પબમાં. બરાબર, પશ્ચિમ બંગાળમાં થાય છે. ભારતની મોટા ભાગની શણની મિલો કઈ નદીના કિનારે આવેલી છે? તો હુગલી નદી. બરાબર, હુગલી નદીના કિનારે શણની મિલો આવેલી છે ભાઈ. શણ અને શણની ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? તો શણ અને શણની ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારત કેટલામાં સ્થાને છે ભાઈ? તો પહેલા સ્થાને છે ભાઈ, પહેલો ક્રમ પ્રાપ્ત છે. નીચેનામાંથી કયા સ્થળે ઊની કાપડની મિલો સ્થપાયેલી છે? ઊનમાંથી બનતા કાપડની વાત છે તો જવાબ આવે અમૃતસર, પંજાબ. બરાબર ને, અમૃતસર પંજાબમાં. નીચેનામાંથી કયા સ્થળે ઊની કાપડની મિલ આવેલી છે? તો 16મામાં સાચો જવાબ આવે ઘારીવાલ. બરાબર, ઘારીવાલ સાથે સંકળાયેલી વાત છે ભાઈ, ત્યાં પણ ઊનની કાપડ બનાવવાની મિલો આવેલી છે. નીચેનામાંથી કયું શહેર ઊની કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે? તો 17મામાં મિત્રો જવાબ આવે ડી, જામનગર. જમશેદપુર ટાટા લોખંડ પોલાદની કંપની ક્યારે સ્થપાઈ હતી? તો એમાં સાચો જવાબ આવે 1907માં. બરાબર, 1907માં. ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે? તો આમ તો કૃષિ ક્ષેત્ર આવે, પણ અહીંયા તમને સુતરાઉ કાપડ ઉદ્યોગ ઓપ્શનમાં આપેલો છે, એટલે જવાબ તમારો સુતરાઉ કાપડ ઉદ્યોગ આવશે, જે સૌથી વધારે રોજગારી પૂરો પાડનારો ઉદ્યોગ કહી શકાય ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો.
સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત કેટલામું સ્થાન ધરાવે છે? તો સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત દ્વિતીય સ્થાન એટલે કે બીજું સ્થાન ધરાવે છે. ભારતમાં સુતરાઉ કાપડની મિલો સૌપ્રથમ કયા શહેરોમાં સ્થપાઈ હતી? તો મિત્રો મુંબઈ અને અમદાવાદમાં સ્થપાઈ હતી ભાઈ, બરાબર, મુંબઈ અને અમદાવાદમાં સ્થપાઈ હતી. નીચેના પૈકી કયા શહેરમાં સુતરાઉ કાપડની સૌથી વધુ મિલો આવેલી છે? તો એમાં સાચો જવાબ આવે છે ભાઈ મુંબઈ, બરાબર, એમાં સાચો જવાબ આવે છે મુંબઈ. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વનું મહાનગર કહેવામાં આવે છે? તો આ 23માં મિત્રો સાચો જવાબ આવે ભાઈ બોમ્બે, બરાબર, આમાં પણ મુંબઈ જ સાચો જવાબ આવે છે. ગુજરાતના કયા શહેરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ બધાને આવડે ભાઈ, અમદાવાદ સાચો જવાબ અહીં બને છે, અમદાવાદ સાચો જવાબ ઠરે છે ત્યાં. ભારતની સાથે સાથે ગુજરાતના પણ પ્રશ્નો આવે છે. ગુજરાતના કયા શહેરને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલું છે? તો મિત્રો અમદાવાદને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ પ્રાપ્ત થયેલું છે. તમિલનાડુમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો એમાં જવાબ આવે કોઇમ્બતુર, બરાબર, કોઇમ્બતુર. તમિલનાડુમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો કયા છે? તો 27માં જવાબ આવે કોઇમ્બતુર અને ચેન્નાઈ. આગળ વધીએ. સુતરાઉ કાપડ ઉદ્યોગ રાજ્ય પ્રમાણેના સાચા કેન્દ્રો ધરાવતું જોડકું ગોતવાનું છે ભાઈ. તો આમાં સીધો જવાબ લઈએ આપણે, ગુજરાત, વડોદરા, રાજકોટ અને સુરત, બરાબર, ગુજરાત, વડોદરા, રાજકોટ અને સુરત. ઉત્તર પ્રદેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા છે? તો ઉત્તર પ્રદેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા છે? તો કાનપુર અને ઇટાવા, કાનપુર અને ઇટાવા સાચો જવાબ બને છે. મધ્યપ્રદેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા છે? તો મધ્યપ્રદેશમાં ભાઈ સુતરાઉ કાપડના મુખ્ય કેન્દ્રો છે ઇન્દોર અને ગ્વાલિયર, ઇન્દોર અને ગ્વાલિયર છે, ખાસ યાદ રાખજો ભાઈ, ઇન્દોર અને ગ્વાલિયર. પશ્ચિમ બંગાળમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા છે? તો 31માં સાચો જવાબ આવે કોલકાતા અને મુર્શિદાબાદ, કોલકાતા અને મુર્શિદાબાદ. ભારત જે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે તેમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? તો 32માં મિત્રો સાચો જવાબ આવે જર્મની, બરાબર. રશિયામાં સુતરાઉ કાપડની સાથે સંકળાયેલી વાત છે, નિકાસની વાત છે. યુનાઇટેડ કિંગડમમાં નિકાસ થાય, ફ્રાન્સમાં પણ નિકાસ થાય, પણ જર્મનીમાં નિકાસ થતી નથી. ચાલો આગળ વધીએ ભાઈ. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે? તો 33માં મિત્રો સાચો જવાબ આવે દ્વિતીય ક્રમ છે, એટલે કે બીજો નંબર છે. ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો 34માં સાચો જવાબ આવે પશ્ચિમ બંગાળમાં થાય છે ભાઈ. ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો પશ્ચિમ બંગાળમાં થાય છે. રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો 35માં મિત્રો સાચો જવાબ આવે બીજો ક્રમ છે ભાઈ. ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? તો 36માં સાચો જવાબ આવે 4, બરાબર, 4. ભારતમાં રેશમનું ઉત્પાદન કરનારા રાજ્યો પૈકી કયો એક રાજ્યનો સમાવેશ થતો નથી? તો આમાં મિત્રો સાચો જવાબ આવે ગુજરાત. ગુજરાતમાં રેશમનું ઉત્પાદન નહિવત પ્રમાણમાં થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમને કયા દેશની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે ભાઈ? તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચીનની ભાઈ રેશમની જે બનાવટ છે ને એ ચીન બહુ ફેમસ છે એમાં, અને ચીનનો સામનો કરવો પડે છે. ભારતમાં સૌથી વધારે ઊનની કાપડની મિલો કયા આ રાજ્યમાં આવેલી છે ભાઈ? તો આમાં જવાબ આવે પંજાબમાં. પંજાબમાં જાલંધર છે, લુધિયાણા છે, બરાબર, આ જગ્યાએ તમને ઊનના કાપડની મિલો જોવા મળે. ગુજરાતનું કયું શહેર ઊની વસ્ત્રોનું કેન્દ્ર છે? તો મિત્રો 40માં સાચો જવાબ આવે અમદાવાદ, બરાબર, 40માં જવાબ આવશે અમદાવાદ. ખેતી પર આધારિત ઉદ્યોગોમાં ભારતમાં
કાપડ પછી બીજું સ્થાન કયા ઉદ્યોગનું છે? તો 41માં મિત્રો જવાબ આવશે ખાંડ ઉદ્યોગનું છે. ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું? તો લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું ભાઈ? પાટનોવામાં, બરોબર, પોર્ટોનોવામાં, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ છે, પોર્ટોનોવામાં. ભારતમાં હાલ ચાલુ હોય એવી લોખંડનું પહેલું આધુનિક કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો ભારતમાં હાલ ચાલુ હોય, બરાબર, તેવું લોખંડનું પહેલું આધુનિક કારખાનું કુલ્ટીમાં સ્થપાયું હતું અને વર્તમાનમાં એ કારખાનું શરૂ છે, અસ્તિત્વમાં છે ભાઈ, બરાબર, એવું પણ સાબિત થાય છે. ભારતમાં લોખંડનું મોટા પાયા પરનું ઉત્પાદન સર્વપ્રથમ ક્યાં શરૂ થયું હતું? તો 44માં મિત્રો સાચો જવાબ આવે જમશેદપુર, બરોબર, જમશેદજી તાતાના સમયની વાત છે. જમશેદપુરનું લોખંડ પોલાદનું કારખાનું કયા રાજ્યમાં આવેલું છે? તો એ મિત્રો આવેલું છે ઝારખંડમાં આવેલું છે ભાઈ, ઝારખંડ સાચો જવાબ આવે. ભિલાઈનું લોખંડ પોલાદનું કારખાનું કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે મિત્રો છત્તીસગઢમાં આવેલું છે ભાઈ, બરાબર, છત્તીસગઢમાં આવેલું છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ઓપ્શન તપાસવાના ભાઈ. દુર્ગાપુર પશ્ચિમ બંગાળમાં આવેલું છે, ભદ્રાવતી કર્ણાટકમાં આવેલું છે, સેલમ આંધ્રપ્રદેશમાં આવેલું નથી. દુર્ગાપુર ઝારખંડમાં આવેલું છે. તો તમારો જવાબ મળી ગયો સી ઓપ્શન. ચલો આગળ વધીએ ભાઈ. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો ઓપ્શન તપાસવાના. જમશેદપુર ઝારખંડ આવે, બર્નપુર પશ્ચિમ બંગાળ આવે, ભદ્રાવતી કર્ણાટક આવે અને ભિલાઈ મધ્યપ્રદેશ ન આવે, એટલે ડી ઓપ્શન તમારો સાચો જવાબ છે ભાઈ. અહીંયા નીચેનામાંથી કયા સ્થળે તાંબાનું ગાળણ થાય છે ભાઈ? તાંબુ ક્યાં ગાળવામાં આવે છે? તો 49માં મિત્રો સાચો જવાબ આવે છે ઘાટશિલા, બરાબર, ઘાટશિલા સાચો જવાબ બને છે. નીચેના પૈકી કયા રાજ્યમાં કૃત્રિમ કાપડનું ઉત્પાદન થાય છે? તો 50માં મિત્રો સાચો જવાબ તમારો આવે છે કેરળમાં, બરાબર, કેરળ સાચો જવાબ બને છે. ખાસ યાદ રાખજો, વિડીયો ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ. 51માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ગયા. ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો ભાઈ ભારતની અંદર રાસાયણિક કારખાનાની વાત કરવાની છે, રાસાયણિક ખાતર બનાવતા કારખાનાની વાત કરવાની છે, જે સ્થાપવામાં આવ્યું હતું રાનીપેટમાં, બરાબર, રાનીપેટ વિસ્તારમાં નાખવામાં આવ્યું હતું. ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું કયા રાજ્યમાં સ્થપાયું હતું? તો એ આવે તમિલનાડુમાં, બરાબર, જવાબ આવશે અહીંયા તમિલનાડુ. ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું મોટું કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો એમાં આવે ભાઈ ચિંદરીમાં, બરાબર, ચિંદરીમાં સાચો જવાબ આવે છે. ગુજરાતમાં રાસાયણિક ખાતરનું એક કારખાનું નકશામાં કયા સ્થળે દર્શાવાયું છે? તો 54માં મિત્રો સાચો જવાબ આવશે કંડલા ખાતે ભાઈ, કંડલા બંદર છે ને ત્યાં પણ રાસાયણિક ખાતર બનાવવાનું એક કારખાનું સ્થપાયેલું છે, ખાસ યાદ રાખજો. ભારતમાં સિંદરી કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો આ જે સિંદરી છે, બરાબર, એ કયા ઉદ્યોગ માટે? ખાતર ઉદ્યોગ માટે, ખાસ કરીને રાસાયણિક ખાતર ઉદ્યોગ માટે, બરાબર, ખાતર ઉદ્યોગ પણ એમાંય રાસાયણિક ખાતર ઉદ્યોગની વાત છે ભાઈ. સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી? તો 56માં પ્રશ્નમાં ભાઈ જો ચૂનાના પથ્થરની જરૂર પડે, ચિરોડીની જરૂર પડે, એલ્યુમિનિયમ વાળી માટીની જરૂર પડે, પણ ચકમકની જરૂર પડતી નથી. નીચેનામાંથી કયા સ્થળે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે? તો વારાણસી, બરાબર, વારાણસી, આમ તો પિક્ચર આવવાનું છે, બરાબર, ત્યાં ભાઈ રેલવે એન્જિન બનાવવાના કારખાના આવેલા છે. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉદ્યોગ ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો ઓપ્શન તપાસવા પડશે ભાઈ. 58માં ઓપ્શન તપાસવા પડશે. જહાજ બાંધકામ ઉદ્યોગ કોચી, બરાબર છે. હવાઈ જહાજ ઉદ્યોગ કોરાપુટ, સાચી વાત છે. રેલવેના ડબ્બા બનાવવાના ઉદ્યોગ પેરામ્બુર, બરાબર, સાચું છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ તો વિશાખાપટ્ટનમ ન આવે, એટલે 58માં સાચો જવાબ તમારો ડી ઓપ્શન બને છે. ચલો 59 જોઈએ, પાછું કંઈક આવું જ છે. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી?
તો કાંઈ વાંધો નહીં, આપણે બંધ બેસાડવાનું જોઈએ. સિમેન્ટ ઉદ્યોગ તો ચેન્નઈ આવે. રેલવે એન્જિનોનું નિર્માણ તો વારાણસી આવે, બરાબર. રેલવેના ડબ્બા બનાવવાના ઉદ્યોગમાં જમશેદપુર નો આવે. અહીંયા તમારો જવાબ આવી ગયો સી ઓપ્શન. જહાજ બાંધકામ ઉદ્યોગ માર્મગોવા, આ સાચું છે, બરાબર. માર્મગોવા આ સાચું છે. કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે? તો મિત્રો કોના રેસા ભાઈ? કપાસના રેસા ભાઈ. કપાસના રેસાને મેળવીને કૃત્રિમ રેસાને મિશ્રણ કરીને ભાઈ કાપડ બનાવવામાં આવે છે. રેલવે એન્જિન બનાવવાનું ચિત્તરંજનનું કારખાનું કયા રાજ્યમાં આવેલું છે? તો 61માં મિત્રો સાચો જવાબ આવે પશ્ચિમ બંગાળ. 61માં સાચો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. નીચેનામાંથી કયા સ્થળે રેલવેની મુસાફરીના ડબ્બા બને છે? તો 62માં મિત્રો સાચો જવાબ આવશે પેરામ્બુર, બરાબર. પેરામ્બુર સાચો જવાબ આવશે, કારણ કે ત્યાં રેલવેની મુસાફરી માટેના ડબ્બા બનાવવામાં આવે છે. નીચેનામાંથી કયા સ્થળે રેલવેની મુસાફરીના ડબ્બા બનતા નથી? તો 63માં મિત્રો સાચો જવાબ આવશે ભોપાલ. જો કપૂરથલામાં બને, બેંગલુરુમાં બને, કોલકાતામાં બને, પણ ભોપાલમાં બનતા નથી. એટલે 63માં મિત્રો સાચો જવાબ તમારો બને ભોપાલ. નીચેના કયા સ્થળે જહાજ બાંધકામ થાય છે? જો જહાજ બાંધકામનું કાર્ય હોય ને એટલે વિશાખાપટ્ટનમ યાદ રાખવાનું, બરાબર. બાકી તમે જાણો છો કે જહાજ તોડફોડનું કામ હોય એટલે આપણું ગુજરાતનું અલંગ યાદ રાખવાનું, બરાબર ને. ચાલો આગળ વધીએ. નીચેના કયા સ્થળે જહાજ બાંધકામ થતું નથી? તો 65માં મિત્રો સાચો જવાબ આવે છે તુતીકોરીન. જો માર્મગોવા ત્યાં જહાજ બને, કોચી ન્યાય બને, મુંબઈમાંય બને, પણ માર્મગોવા તમે જાણો છો ભાઈ ત્યાં પણ બને જ છે. તુતીકોરીન સાચો જવાબ આવે. તુતીકોરીનમાં બનતા નથી. નીચેનામાંથી કયા સ્થળે લડાયક વિમાનો બને છે? ભાઈ લડાયક વિમાનો કોરાપુટમાં, બરાબર. કોરાપુટમાં બને છે, ખાસ યાદ રાખજો. વાહનોના બાંધકામને લગતું નીચેનું કયું જોડકું ખોટું છે? તો એમાં મિત્રો સાચો જવાબ ગોતીએ આપણે. વિમાનો કાનપુરમાં બને, રેલવેના ડબ્બા પેરામ્બુલમાં બને, રેલવે એન્જિન વારાણસીમાં બને. દરિયાઈ જહાજો કંડલામ નથી બનતા ભાઈ. દરિયામાં જહાજો બનાવવાનું કામ કંડલામ નથી થતું, બરાબર ને. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય? તો જવાબ આવે ભાઈ બેંગલુરુ, કર્ણાટકનું બેંગલુરુ, બરાબર. ટસર કયા પ્રકારનું કાપડ છે? તો આ જે ટસર છે ભાઈ એ કયા પ્રકારનું કાપડ છે? તો રેશમી કાપડ છે, બરાબર. ચાલો આગળ વધીએ આપણે. નીચેના પૈકી કયા શહેરમાં કૃત્રિમ કાપડનું ઉત્પાદન થાય છે? તો કૃત્રિમ કાપડનું ઉત્પાદન ક્યાં થાય છે ભાઈ? અમદાવાદમાં થાય છે. અહીંયા સાચો જવાબ આવે ભાઈ અમદાવાદ, બરાબર. ખાસ યાદ રાખજો ભાઈ, અહીંયા જવાબમાં આવે છે અમદાવાદ. વિડીયો ગમતો હોય તો લાઈક કરવાની, શેર કરવાની, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું, બરાબર. અને કેવા તમારા પ્રતિસાદ છે એની પણ હું રાહ જોઈને બેઠો હોઉં છું. કયું શહેર પંજાબ રાજ્યનું ગરમ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર નથી? તો જોઈએ ઓપ્શન તપાસવાના હોય એમાં. અમૃતસર છે, ધારીવાલ છે, લુધિયાણા છે, પણ ગુડગાંવ નથી. એટલે અહીંયા જવાબ આવે ગુડગાંવ. કયો ઉદ્યોગ ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? ઓપ્શન તપાસવાના છે. કાપડ ઉદ્યોગ અમદાવાદ, ખાતર ઉદ્યોગ સિંદરી, જહાજ ઉદ્યોગ વડોદરા અને સિમેન્ટ ઉદ્યોગ ચેન્નઈ. તો જહાજ ઉદ્યોગ વડોદરા નો આવે ભાઈ. વડોદરા દરિયો જ નથી લાગુ પડતો, બરાબર. એટલે સી ઓપ્શન તમારો જવાબ બની જાય છે. ચાલો હજી આગળ વધીએ. દેશમાં 4 પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમનો નથી. તો 73માં મિત્રો સાચો જવાબ આવે છે નાયલોન, બરાબર. નાયલોન પ્રકારનું, નાયલોન ગાંઠિયા હોય ભાઈ ના એવું નથી, બરાબર. પણ નાયલોન રેશમનો કોઈ પ્રકાર નથી. રેલવે મુસાફરો માટેના ડબ્બા કયા સ્થળે બને છે? તો રેલવે મુસાફરી માટેના ડબ્બા કપૂરથલામાં બને છે. ક્યાં બને છે ભાઈ? કપૂરથલા આસો જવાબ બને છે, બરાબર. આગળ વધીએ ભાઈ. કૃષિ આધારિત ઉદ્યોગોના જૂથમાં નીચેનામાંથી કયા એક ઉદ્યોગનો સમાવેશ થતો નથી? તો મિત્રો એમાં સાચો જવાબ આવે છે કાગળ ઉદ્યોગ, બરાબર.
સુતરાઉ ઉદ્યોગ છે, ચર્મ ઉદ્યોગ છે, ખાંડ ઉદ્યોગ છે. કાગળમાં જો કે વૃક્ષોનો ઉપયોગ થાય છે પણ કૃષિ આધારિત નથી, બરાબર ને? કયો ઉદ્યોગ ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો એમાં પણ આપણે ઓપ્શન તપાસવાના. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ હૈદરાબાદ અથવા બેંગલુરુ કે, તાંબુ ગાળણ, ઘાટશિલા કે, રેલવે એન્જિનના નિર્માણની વાત તો વારાણસી કે, અને હવાઈ જહાજ તો હવાઈ જહાજ કંડલામ નથી બનતા ભાઈ. સાચો જવાબ આવે એ ઓપ્શન. ચાલો આગળ વધીએ. નીચેના પૈકી કયા રાજ્યમાં ખાંડ ઉદ્યોગ વિકસ્યો છે? 77માં મિત્રો સાચો જવાબ આવે મહારાષ્ટ્ર. 77માં સાચો જવાબ શું આવે ભાઈ? મહારાષ્ટ્ર. ખાંડના કારખાનાઓ, ખાંડ ઉદ્યોગ મહારાષ્ટ્રમાં વધી રહ્યો છે ભાઈ. નીચેના પૈકી કયા રાજ્યમાં ખાંડ ઉદ્યોગ વિકસ્યો છે? પાછો એ જ પ્રશ્ન, ઓપ્શન અલગ હશે. યુપી, બરાબર, આમાં સાચો જવાબ આવશે યુપી, ઉત્તર પ્રદેશ. નીચેના પૈકી કયા શહેરમાં ખાંડ ઉદ્યોગ વિકસ્યો છે? તો આમાં મિત્રો સાચો જવાબ આવશે બારડોલી, બરોબર, આપણું ગુજરાત, સુરત પાસે આવેલું બારડોલી સત્યાગ્રહ વાળું ભાઈ. સરદાર પટેલે જે બારડોલી સત્યાગ્રહ કર્યો હતો એની વાત છે ભાઈ. નીચેના પૈકી કયા શહેરમાં ખાંડ ઉદ્યોગ વિકસ્યો નથી? જો નથી આવો શબ્દ છે તો આમાં ઓપ્શન તપાસવા પડશે ભાઈ. નવસારી, કોડીનાર અને સુરત અને સુરેન્દ્રનગર. તો જવાબ આવે સુરેન્દ્રનગર ભાઈ. ખારો પાટ છે ભાઈ, બરોબર. તો ન્યા સુરેન્દ્રનગરમાં ખાંડ ઉદ્યોગ એટલો બધો થતો નથી. હા ના, ચણા વધારે ફેમસ છે પણ ખાંડ ઉદ્યોગ નથી. ઔદ્યોગિક પ્રદૂષણમાં હવા પ્રદૂષણ એ મહત્વનું ઘટક છે. મુખ્યત્વે કયા વાયુઓનું વધુ પ્રમાણ હવા પ્રદૂષણને કારણે થાય છે? તો 81માં મિત્રો સાચો જવાબ આવે છે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર. આ બે વાયુઓ વધારે પ્રદૂષણ ફેલાવે છે. 82માં પ્રશ્નમાં જોઈએ. નીચેના પૈકી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? તો કૃષિ આધારિત ઉદ્યોગમાં ઓપ્શન જોવાના. શણના કોથળા બનાવવા, બસ આ જ તમારો જવાબ છે ભાઈ. જે સંપૂર્ણ કૃષિ આધારિત ઉદ્યોગ છે ભાઈ, શણના કોથળા બનાવવા. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? ઓપ્શન તપાસવાના ભાઈ. હવાઈ જહાજ બેંગલુરુ, સાચું છે. રેલવે એન્જિન વારાણસી, સાચું છે. જંતુનાશક દવાઓ વડોદરા, સાચું છે. અને ખાતર ઉદ્યોગ જયપુર, આ ખોટું છે ભાઈ, બરોબર. સાચો જવાબ આવે ડી ઓપ્શન. 84મો પ્રશ્ન. નીચેનામાંથી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? તો આમાં મિત્રો સાચો જવાબ આવે સુતરાઉ કાપડ બનાવવું. સુતરાઉ કાપડ બનાવવું. નીચેનામાંથી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? તો 85માં સાચો જવાબ આવે ખાંડ બનાવવી. ખાંડ બનાવવી એ કૃષિ આધારિત ઉદ્યોગ છે, સ્વાભાવિક છે, તમને ખ્યાલ આવી જાય. નીચેનામાંથી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? તો 86માં મિત્રો સાચો જવાબ આવે ખાદ્ય તેલ બનાવવું ભાઈ. કેમ કે મગફળીમાંથી અથવા સોયાબીનમાંથી અથવા કપાસમાંથી બનાવવામાં આવે અને એટલા માટે એ કૃષિ આધારિત ઉદ્યોગ છે. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? સુતરાઉ કાપડ માટે મદુરાઈ આપ્યું છે, બરાબર. ઊની કાપડ માટે બિકાનેર આપ્યું છે. રેશમી કાપડ માટે બેંગલુરુ આપ્યું છે. અને કૃત્રિમ કાપડ ઉદ્યોગ માટે શ્રીનગર આપ્યું. તો આમનામ ખબર પડે કે ડી ઓપ્શન તમારો ખોટો છે અહીંયા. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? ઓપ્શન તપાસવાના. ખાંડ ઉદ્યોગ અમૃતસર પંજાબ, તો અહીંયા જ ખોટો તમારો જવાબ છે. છતાં આગળ વાંચીએ ભાઈ. શણના કાપડનો ઉદ્યોગ મુર્શિદાબાદ આવે. સુતરાઉ કાપડ માટે કોઈમ્બતુર પણ આવે. રેશમી કાપડ માટે મૈસૂર પણ આવે. ઓકે, ચલો આગળ વધી રહ્યા છીએ આપણે વાલા મિત્રો. નીચેનામાંથી કયો ઉદ્યોગ તેના ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન, બરાબર. રસાયણ ઉદ્યોગ રાનીપેટ, બરાબર. આ ખોટું જોડકું તમને આપેલું છે, બાકી જે આપેલું છે એ સાચું જોડકું છે, બરાબર. તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો. કાગળ બનાવવા માટે કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થતો નથી? તો ઓપ્શન તપાસવાના. જો પોચું લાકડું વપરાય, શેરડીના કૂચા વપરાય, વાંસ વપરાય, પણ ચીકણી માટી વપરાતી નથી. એટલે ચીકણી માટી સાચો જવાબ આવે છે. નીચેના પૈકી કયા રાજ્યમાં
કાગળ ઉદ્યોગ વિકસ્યો છે? તો 91માં મિત્રો સાચો જવાબ આવે આંધ્રપ્રદેશમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો છે. નીચેના પૈકી કયા રાજ્યમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો છે? તો 92માં મિત્રો સાચો જવાબ આવશે મહારાષ્ટ્રમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો છે. નીચેના પૈકી કયા રાજ્યમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો નથી? તો નથી શબ્દ આવ્યો તો ઓપ્શન તપાસવામાં. જો પશ્ચિમ બંગાળમાં વિકસ્યો, ઓડિશામાં વિકસ્યો, કર્ણાટકમાં વિકસ્યો, પણ બિહારમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો નથી ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો. નીચેના પૈકી કયો ઉદ્યોગ ખનિજ પર આધારિત ઉદ્યોગ છે? તો 94માં મિત્રો સાચો જવાબ આવે સિમેન્ટ ઉદ્યોગ, જે વિવિધ ખનિજો ઉપર આધારિત છે. નીચેના પૈકી કયો ઉદ્યોગ ખનિજ પર આધારિત ઉદ્યોગ છે? તો 95માં મિત્રો સાચો જવાબ આવે એલ્યુમિનિયમ. બરાબર, એલ્યુમિનિયમ. નીચેના પૈકી કયો ઉદ્યોગ ખનિજ ઉપર આધારિત ઉદ્યોગ છે? તો 96માં લોખંડ અને પોલાદ ઉદ્યોગ ભાઈ, લોખંડ અને પોલાદ ઉદ્યોગની વાત છે. નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી હતી? તો 97માં મિત્રો 97માં સાચો જવાબ આવે છે દમાસ્કસ. બરાબર, દમાસ્કસ. બરાબર, દમાસ્કસ આ સાચો જવાબ આવે છે. લોખંડ પોલાદ બનાવવા માટે કયા ખનિજોનો ઉપયોગ થાય છે? તો 98માં મિત્રો સાચો જવાબ આવે મેગ્નીઝનો ઉપયોગ થાય ભાઈ. બરાબર, મેગ્નીઝ નામની ધાતુને વાપરવામાં આવતી હોય છે. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થયો છે? તો 99માં સાચો જવાબ આવે છે હજીરા ખાતે. કયું જોડકું ખોટું છે? તો 100માં મિત્રો સાચો જવાબ આવે છે ડી ઓપ્શન. જો પશ્ચિમ બંગાળ કુલ્ટી આવે, ઝારખંડ જમશેદપુર આવે, કર્ણાટક ભદ્રાવતી આવે, આંધ્રપ્રદેશમાં બર્નપુર ન આવે. લોખંડ પોલાદમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો વિશ્વમાં ભારતનું સ્થાન મિત્રો યાદ રાખજો 5મું છે ભાઈ, 5મું સાચો જવાબ આવે છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. આ ધાતુ, બરાબર, આ ધાતુની અહીંયા તમને વાત કરી છે, જે વજનમાં હલકી છે, મજબૂતાઈ વાળી છે, ટકાઉપણું છે, વિદ્યુતનો સુવાહકતા અને કાંટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. તો આ ધાતુ કઈ? તો એ ધાતુ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, એલ્યુમિનિયમ. એ ધાતુ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, શું? એલ્યુમિનિયમ. નીચેના પૈકી કયા રાજ્યમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન થાય છે? તો મિત્રો એલ્યુમિનિયમનું ઉત્પાદન ક્યાં સૌથી વધારે થાય? ઓડિશામાં થાય છે. ઓડિશા સાચો જવાબ બને છે ભાઈ. ત્યારબાદ નીચેના પૈકી કયા રાજ્યમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન થતું નથી? તો 104માં મિત્રો સાચો જવાબ આવે ગુજરાતમાં. બરાબર, ગુજરાતમાં એલ્યુમિનિયમનું એક પણ કારખાનું નથી. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રસાયણ ઉદ્યોગ વિકસ્યો છે? તો રસાયણ ઉદ્યોગ અંકલેશ્વરમાં વધારે વિકસતો જતો જોવા મળે છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રસાયણ ઉદ્યોગ વિકસી રહ્યો છે? તો 106માં સાચો જવાબ આવે અમદાવાદ. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે રસાયણ ઉદ્યોગ વિકસ્યો નથી? તો અંકલેશ્વરમાં વિકસ્યો છે ભાઈ. ભરૂચ એની આજુબાજુનો વિસ્તાર છે એટલે ન્યાય વિકસ્યો હોય. વડોદરામાં પણ વિકસ્યો હોય. રાજકોટમાં વિકસ્યો નથી એટલે રાજકોટ તમારો સાચો જવાબ અહીં બને છે. નીચેના પૈકી કયા સ્થળમાં અથવા કયા રાજ્યમાં રાસાયણિક ખાતરનો ઉદ્યોગ કેન્દ્રિત થયેલ છે? તો 108માં મિત્રો સાચો જવાબ આવે ગુજરાત. બરાબર, રાસાયણિક ખાતરમાં જીએનએફસી, જીએસએફસી આ બધા ખૂબ જ ફેમસ છે. નીચેના પૈકી કયા રાજ્યમાં રાસાયણિક ખાતરનો ઉદ્યોગ વિકસ્યો છે? તો 109માં સાચો જવાબ આવે તમિલનાડુ ભાઈ. નીચેના પૈકી કયા રાજ્યમાં રાસાયણિક ખાતરનો ઉદ્યોગ વિકસ્યો નથી? તો ઓપ્શન તપાસવા પડે ભાઈ. ગુજરાત આવે, પંજાબ આવે, રાજસ્થાન આવે, પણ તમિલનાડુ ન આવે. બરાબર, સોરી મિત્રો, અહીંયા આપણે ગુજરાત આવશે, પંજાબ આવશે, ઉત્તર પ્રદેશ આવશે, પણ રાજસ્થાન નહીં આવે, કેમ કે ત્યાં રાસાયણિક ખાતરનું ઉત્પાદન ન થાય. સ્વાભાવિક છે, કેમ કે પાણી જોઈએ, વનસ્પતિઓ જોઈએ, બધું જોઈએ. નીમ કોટેડ આવે હવે તો રાસાયણિક ખાતર, એટલે આ બધી વસ્તુઓ જોઈએ, પણ એટલે રાજસ્થાન સાચો જવાબ બનશે. ગુજરાતમાં નીચેના કયા સ્થળે રાસાયણિક ખાતરનો ઉદ્યોગ વિકસ્યો છે? તો એમાં સાચો જવાબ આવે કલોલ અને કંડલા. બરોબર, કલોલ અને કંડલા. થોડીક સ્પીડ રાખીશું આપણે. નીચેના પૈકી કયા સ્થળે રાસાયણિક ખાતરનો ઉદ્યોગ વિકસ્યો નથી? તો કલોલમાં વિકસ્યો છે, કંડલામાં વિકસ્યો છે, હજીરામાં વિકસ્યો છે, પણ રાજકોટમાં વિકસ્યો નથી.
ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગના મહત્વના કેન્દ્ર કયા છે? તો 113માં સાચો જવાબ આવે દિલ્હી અને મુંબઈ. દિલ્હી અને મુંબઈ. ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગના મહત્વના કેન્દ્રો કયા છે? તો 114માં આવશે બેંગલુરુ અને કાનપુર. સિમેન્ટ ઉત્પાદનમાં ચીન પછી વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો 115માં સાચો જવાબ આવે બીજો ક્રમ છે ભાઈ. ભારતમાં સિમેન્ટનું ઉત્પાદન વિશ્વના કુલ કેટલા ટકા થાય છે? તો 116માં 6% સાચો જવાબ આવે છે. વર્તમાન સમયમાં ભારતમાં કઈ શક્તિથી ચાલતા રેલવે એન્જિનો માત્ર પ્રવાસન હેતુથી ચલાવતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે? તો અત્યારે તમે જાણો છો ભાઈ, વરાળ યંત્રથી જે ચાલતા, ડીઝલ એન્જિનથી ચાલતા, આમ તો વરાળ યંત્રથી ચાલતા જે પણ એન્જિનો છે અત્યારે એને હેરિટેજ બરાબર રેલવે માર્ગ ઉપર દોડાવવામાં આવે છે પ્રવાસન ઉદ્યોગ માટે. નીચેના પૈકી કયા સ્થળે રેલવેમાં મુસાફરી માટેના ડબ્બા બને છે? તો બેંગલુરુ સાચો જવાબ છે ભાઈ. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો એ 5મું સ્થાન ધરાવે છે. ભારતમાં આધુનિક ઢબે વહાણ બાંધવાનો મુખ્ય કેન્દ્રો કેટલા છે? તો આધુનિક ઢબે વહાણ બાંધવાના 5 કેન્દ્રો છે. ભારતમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કયા છે? તો એમાં આવે વિશાખાપટ્ટનમ અને મુંબઈ. ભારતમાં મોટા કદના વહાણો બાંધકામ ક્યાં થાય છે? તો એ થાય છે મિત્રો, યાદ રાખજો કે ભાઈ કોચી અને વિશાખાપટ્ટનમ. કોચી અને વિશાખાપટ્ટનમ. ભારતમાં લડાયક વિમાનો બનાવવાના એકમો ક્યાં સ્થાપવામાં આવ્યા છે? તો લડાયક વિમાનો બેંગલુરુ અને હૈદરાબાદમાં બને છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત ક્યારથી થઈ? તો એમાં થઈ ઈસવીસન 1905થી ભાઈ. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BELની સ્થાપના કયા શહેરમાં થયેલી છે? તો બેંગલુરુ સાચો જવાબ છે. ભારતમાં વાત કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ થઈ હતી ઈસવીસન 1956માં. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? તો બેંગલુરુ સાચો જવાબ આવે. જળ પ્રદૂષણનું સૌથી વધુ મહત્વનો સ્ત્રોત કયો છે? તો 128માં મિત્રો સાચો જવાબ આવે ઔદ્યોગિક કચરો ભાઈ. પ્રદૂષણ અટકાવવા કયું પરિબળ જરૂરી છે? તો પ્રદૂષણને જો અટકાવવું હોય તો પ્રાકૃતિક વાયુનો ઉપયોગ કરવો જોઈએ. માનવીના બહેરાશના કારણો માટેનું એક કારણ છે ભાઈ ધ્વનિ પ્રદૂષણ ભાઈ. બહેરું શેના કારણે થવાય? તો ધ્વનિ પ્રદૂષણના કારણે થવાય. ગુજરાતમાં રાસાયણિક ખાતરનું કારખાનું કયા શહેરમાં કાર્યરત છે? તો કલોલ સાચો જવાબ આવે છે ભાઈ. ભારતના કયા શહેરમાં મુસાફરો માટેના રેલવેના ડબ્બા બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવે કોલકાતા. કોલકાતા સાચો જવાબ આવે છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.